બોલો ગૌ માતા કી જય। વેલકમ, પધારો 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 પધારો, વેલકમ વેલકમ। જય ગૌ માતા કી જય। જય હો જય હો। ભાઈ ભાઈ જય હો, જય ગૌ માતા, જય ગૌ માતા। જય ગૌ માતા। જય હંસરાજભાઈ સાવળા ને કેતનભાઈ ના ના ના, અમારી જય ના હોય કાકા। મજા કરો, અમારે હંસરાજભાઈ ની મજા કરું ને હું તો। જય હો જય જય હો જય હો। હરકુબેન વારે બહુ સેવા કરો છો, તમે ધર્મનું કામ કરો છો। ધન્યવાદ તાકે ના હરકુબેન ને ધન્યવાદ। ધન્યવાદ આજે બી આ બધી ગૌ માતા જય ગૌ માતા। જય ગૌ માતા જય ગૌ માતા ભાઈ ભાઈ વારે વાહ, સેવા કરો, સેવા કરો, બસ અમે રાજી છીએ સેવા કરો તમારા જીવની। ગમાણમાં ખોળ નાખીએ છીએ, જીવડ્યા કરવા આવ્યા છીએ। જય માતા, જય માતા। ગાય માતાને ખોળ નાખવા આવ્યા છીએ, લીલું ઘા જુવાર। મૂર્ચનભાઈ આવ્યા છે, જો સેવા દેવા પાંજાપુરમાં આવ્યા છે, આજે પધાર્યા છે। ઘણા દિવસથી મુલાકાત થઈ જવડાયાની। જય ગાય માતા કી જય ગાય માતા। हाथ ऊपर करो आज के आनंद की હરદરાજ ભાઈ કી જય रसिक भाई की જય ઘનશ્યામ ભાઈ કી જય नूतन काजल बराबर वीडियो वाले हंसराज भाई की જય અરે વાહ, જીવદયા પ્રેમી જયેશભાઈ અમારા આવે છે, જો રસિકભાઈ આવ્યા। પધારો કુંવરજીભાઈ, વસંતભાઈ પધારો પધારો, તલસજીભાઈ પધારો પધારો પધારો, જીવદયા કરવા પધાર્યા છે, પધારો મારા ભાઈ પધારો। આવી સેવા કરતા રહેજો, અમે હાજર છીએ તમારા માટે સેવા કરવા માટે। ક્યારે બી હાજર છીએ અમે। વાહ, સરસ સરસ। કરો કરો, જીવદયા કરો, જીવદયા કરો। જય ગૌ માતા તમને આશીર્વાદ આપશે। આ તમને આશીર્વાદ મળશે ગૌ માતાના। जय गौ माता। જય ગૌ માતા, જય ગૌ माता ચલો હલો। अरे फोटो पाड मोबाइल में पप्पा है બોલમાં બોલમાં बंद दिखेगा રૂપિયા બનાવે फोटो पे दादा आगे બધી આ ફોટા પર आड़ी पाड़ी
ફોટો પાડ હવે તું છે ને અતે તું તો ના છે દાદા એને મને પાછા છોકરા યાર આજના દે ને તો નહીં પાછું आनंद की ચાલો તાજી વાંગે હવે બોલ લખમ આ તોય પાંજરાપોળ મધ્યે બધા ગાયોને નિરણ કરવા પધાર્યા છીએ. તો આજે 3 પરિવાર તરફથી ચારો રાખવામાં આવેલ છે, ગોળ અને ખોળ એ રાખવામાં આવેલ છે, અને 3 પરિવારમાંથી 2 પરિવાર તો બારગામના છે, 1 પરિવાર આધોઈના છે. ખરેખર ધન્યવાદ દેવાય કે બારગામથી પણ આપણે ત્યાં આધોઈ આવે છે, એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે 1 નંબર ભારતીબેન પુનસિંહ વેરસિંહ ખેડા મૂળ ગાગોદરના હાલ સામખિયારી, અને દીકરી આપણી આધોઈની ભાણેજી છે અમારે ભારતીબેન, અને આ દીકરી આપણી આધોઈની છે ભાણેજી, 2 ભાણેજી છે, સાસુ હોવો બને. અને તેવી જ રીતે પુનસિંહભાઈ હંસરાજ, પછી મુરઈબેન વેલજી બોરીચા એમના પરિવાર આવ્યા છે. એમના પરિવારમાં રસિકભાઈ છે, પછી એમના 2 જમાઈ છે, વસંતજીભાઈ છે અને વસંતજી બને વસંતજી, વાહ વસંતજી, અને દિવાળીબેન અને ગોમતીબેન અને એમનો પરિવાર બધા શાંતિબેન ને બધા પધાર્યા છે. તેવી જ રીતે ભચાઉથી નવા ગામથી બી આપણા દીકરી છે પુષ્પાબેન, પુષ્પા હંસરાજ બોરીચા, જમાઈનું નામ છે ઘનશ્યામભાઈ કુતિયા. હા બોલો સોરી, પુષ્પાબેન ઘનશ્યામ વીરજી કુતિયા, ગામ ભચાઉ નવા ગામ, અને એમના હંસરાજભાઈની દીકરી છે હંસરાજ બોરીચાની પુષ્પા, અને ભાઈ શ્રી તલકસિંહભાઈને બધા પધાર્યા છે. તો આપ સર્વેનું આધોઈ પાંજરાપોળ તરફથી હું અને મૂલચંદભાઈ મને ટ્રસ્ટી હાજર છીએ, આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આ આધોઈ પાંજરાપોળ એક એવી બનાવવા જઈ રહ્યા છે કે અહીં આધોઈમાં આવે તો એને પાંજરાપોળ એક આવવું જ રહ્યું, કારણ કે આપણે જીવદયા તો કરશું, જીવદયા સાથે સાથે આવનારી પેઢી આ જીવદયામાં કાયમ માટે રહે, એના માટે એક વિશાળ પિકનિક પોઈન્ટ જેવું બની રહ્યું છે કે આ કોઈ પાંજરાપોળ નહીં છે, આને એક પિકનિક પોઈન્ટ કહેવામાં આવશે. તો આ અમારા મૂલચંદભાઈની જે મહેનત છે, અમે સાથે જ છીએ, પણ પરમેનન્ટ અમારે મૂલચંદભાઈ એક ચીજનું ધ્યાન રાખીને અને જે કાર્ય કરી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. આ બધું હવે 6 મહિનામાં તમને ફૂલ ઓફ આવી જશે, અને 12 મહિનામાં તો ગાર્ડન બાર્ડન બધા ચમકતા હશે. એમાં હજી હિંચકા ઝૂલા બધું લાવશું, એટલે છોકરા આવે તો અહીંયા 2 કલાક સુધી ટાઈમ પાસ કરે, જીવદયા કરે. અને આજે આપણે છીએ, કાલે નહીં હોઈએ તો પણ એનું મહેન ચાલુ રહે કે નહીં આપણે જીવદયા કરવા જ આવી છે. એટલે આ જે છોકરા હમણાં બી આવ્યા છે, એમને આજના સંસ્કાર છે, આ તમે લાવ્યા છો, બહુ સારી વાત છે, અને લાવતા રહ્યો. એ જોશે તો કાલે એમને મન થશે. અને જીવદયા જેવી કોઈ મોટી ચીજ નથી, એ ધર્મનો પાયો છે, અને એના થકી જ આપણે ઉજળા છીએ. એટલે આજ સર્વે દાતાઓનો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને હવે મૂલચંદભાઈ 2 શબ્દ બોલશે. बोलो श्री गौ माता की. આધોઈ ગામની અંદર પહેલાંથી આજે 1962થી 62ની સાલથી પાંજરાપોળો આપણી ચાલતી આવે છે. પહેલાં એકચ્યુઅલી પાંજરાપોળની પણ પાંગડાપોળો હતી. ત્યારે જે બીમાર જનાવર, અપંગ જનાવર એ બધા આવતા હતા, ત્યારે આપણે પોતે ખેતીવાડી કરતા હતા. હવે પાંજરાપોળો દિવસો દિવસે બધી જગ્યાએ ડેવલપ થતી ગઈ. જ્યાં બી જીવોને સાટા કેવી રીતે આપી, એ બધી ચીજને ધ્યાનમાં રાખીને જૈનો, આપણે જેટલા બી જૈન છીએ, જૈનોનો આજે મોટો ફાળો છે જીવદયાની અંદર. ગુજરાતમાં તેમાં હાઈએસ્ટ પાંજરાપોળો ગુજરાતની અંદર છે. બાકી MP, રાજસ્થાન બધી જગ્યાએ પાંજરાપોળો છે. મહારાષ્ટ્રમાં બી હમણાં ડેવલપ કરવાનું ચાલુ થઈ ગયું છે પાંજરાપોળો. બધી જગ્યાએ પાંજરાપોળો થઈ રહી છે, પણ ગુજરાતની અંદર વધારેમાં વધારે જીવોની જેને કહીએ દેખભાળ, તો આજે આપણે ગુજરાતની અંદર થઈ રહી છે. આપણે આજે આધોઈની પાંજરાપોળ
ટાઈમ જતાં આપણે આગળ વધ્યા તો આપણે જીવો માટે બી કાંક આગળ આપણે વધારવું જોઈએ. તો એના માટે એક સારી ચીજ બની રહી છે, જે કહીએ કે ઘરેણો, એક ગામનો બી ઘરેણો કહેવાય. અને એક સંભાળનું કે આજ જે આપણા આધુનિક અંદર જે વ્યવસ્થા છે, આજે બીજેપી પાંજરાપોળો ધીમે ધીમે બધે ડેવલપ થઈ રહી છે, પણ જે પ્લાનિંગથી આખું જે કાર્ય થઈ રહ્યું છે એ પ્લાનિંગથી, અને આવે બહારથી જે બી ફરવા માટે આવે કે નિરણ માટે, એમને પોતાને ઉમંગ થાય કે ચલો આપણે જવું છે તો પહેલાં આધોઈ પાંજરાપોળ જઈએ. અને પાંજરાપોળ આજે આવે તો હરેકને મનમાં જીવદયા માટે પ્રેમ છે અને રહેશે જ કાયમ માટે જૈનોને. આપણે તો જે બી કાર્ય આપણે જ્યારે બી દેશમાં આવીએ ત્યારે નાના બાલુડાઓને તમે સાથે લઈ આવો, જેના થકી એમને પ્રેરણા થશે કે આપણે આપણા ગામની અંદર આપણે આપણા હાથે નાખશું તો એમને બી મન થશે કે આપણા હાથે આપણે બી નાખીએ, તો આગળ જતાં એમને એ ચીજ વધતી જશે જીવદયા માટે. અને જેટલી જીવદયા જે કરો એટલી ઓછી જ છે. આની અંદર કોઈ લિમિટ છે જ નહીં. તમે જેટલા વાવશો એટલા ઉગવાના જ છે. ભગવાન ક્યારે બી કરજો રાખતો નથી એના ઉપર, એ ખ્યાલ રાખજો. એક ઘણાના મગજમાં શું છે એ વિચાર આવે કે આટલું બધા જીવોને તો આમ બી છે તેમ છે, ચાલે છે. આપણે મનની ઉદારતા છે અને આપણે મનના ભાવથી કામ કરવાનું છે. અને આ જે દાતા પરિવારો આજે આવ્યા છે એમને ખૂબ ખૂબ આધોઈ પાંજરાપોળ વતીથી અભિનંદન આપીએ છીએ. અને આવા જ્યારે બી આપ પધારો ત્યારે અવારનવાર આવતા રહ્યો. આનું ઉદ્ઘાટનનો પીરિયડ અમે 2026 ડિસેમ્બર મહિનામાં વચ્ચે વિચાર કર્યો હતો કે આપણે દેરાસરની ધજા ટાઈમે કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું, પરંતુ હવે એને 2026ની ડિસેમ્બરના 3 દિવસમાં મોટો ફંક્શન થશે. અહીંયા પાંજરાપોળની અંદર જ આખું ફંક્શન કરવામાં આવશે અને ત્યારે આપણે ધામધૂમથી ઉદ્ઘાટન એનું કરશું. બાકી આમ પાંજરાપોળ તો આપણી ચાલુ જ છે. બધા જીવો હવે હમણાં અહીંયા જ છે. જૂની પાંજરાપોળમાં એક બી જીવ હમણાં નથી આપણે. અને આપણે અહીંયા રહેવાવાળા બીમાર જનાવરોનું પ્રમાણ બહુ ઓછું છે. મરણનો દાખલો જુઓ તો આજ 15 દિવસે એકાદ જીવનો ક્યારેક નીકળે છે, બાકી બિલકુલ 0% કહીએ આપણે જેને કહીએ એવું. આજે વ્યવસ્થા વ્યવસ્થિત છે, ઓપન એરિયા વ્યવસ્થિત છે. તો જે બી દાતાઓ નિરણ કરવા પધારે છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને આવું કાર્ય કાયમ માટે કરતા રહો એવી અભિલાષા. ખૂબ ખૂબ ધન્યવાદ. અને દાતાઓનો શબ્દ બોલવાના છે, પહેલા બધા બોલી લો. પ્રકાશો બોલો બોલો બોલો, જે ભાવના હોય वो शब्द बोलो. જય ગાય માતા. પુણ્ય એક એવી વસ્તુ છે કે આપણે તન મન ધન બધી રીતે આપણે પુણ્ય કરી શકીએ છીએ. આપણે 1 રૂપિયાનું બી પુણ્ય કરીએ ને તો બી પુણ્ય કામ લાગવાનું જ છે. અને હંસરાજભાઈ સાવલા જી પોતે બધાનું વિડીયો બનાવે છે, પણ પોતે વિડીયોમાં બહુ ઓછા દેખાય છે. એટલે આપણે એમને ખૂબ 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 ધન્યવાદ આપીએ છીએ. હંસરાજભાઈ, તમારો ખૂબ ખૂબ તમને ધન્યવાદ. અચ્છા, એ પુણ્યની વાત છે. એ પુણ્ય બી જે આપણે પહેલાં કહેતા હતા કે આપણા વડીલોના કે આપણા આશીર્વાદ હોય કે જે થોડીએ પુણ્ય હોય ને એ પુણ્ય કરી શકે, એ બધી બહુ સરસ વાત છે. અને કાયમ પુણ્ય કરાવવો જ, ગમે એટલો કે લાખો કરોડો પુણ્ય કરવો એનો જરૂરી નહીં, અને જે બી હોય યથાશક્તિ કાયમ પુણ્ય કરાવાયો. અને માટે કોઈ પીછે કરવાય નહીં કે કોઈ એનો વિચારવાયો નહીં કે હું કરોડો વાપર્યો તો પાણી 1000 કિલો વાપરવા. બિંદાસ જે ત્યાંથી થઈએ એ બધો કરવાયો. એટલા માટે લખમસિંહભાઈ એક વાત રાખીએ છે અહીંયા અમે ઉભા રહ્યો હું જ બાજુની. બસ તમારું માન રાખજો कि तूने जो कमाया है वो दूसरा ही खाएगा, खाली हाथ आया है खाली हाथ जाएगा. जय गौ माता. દાતાઓ થેન્ક યુ. બોલો 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 સારો હે. જય સ્વામિનારાયણ.
આ આધોઈમાં અમે મારા પિયર છે એટલે અમે ધર્મ ગાયોને કરવા આવ્યા છીએ. બહુ સરસ છે, વિડીયો બનાવે છે, બધાને સરસ મજા આવે, સરસ છે. જય સ્વામિનારાયણ. બે કોઈ હજી બહુ શબ્દ બોલવા બાળકોને લઈને પ્રેરણા આપી રહ્યા છો તો એના માટે અમે આપનું હાર્દિક સ્વાગત કરી અને આપનું સન્માન કરીએ છીએ. તો મૂલચંદભાઈ કુંસીભાઈનું સન્માન કરશે. કુંસી માન કી જય જય. કરો વાંધો નો છે તો બીજી વાર પાછું રૂ ચૂકવવા આવજો. મેં સામખિયારી ગામથી લખમસિંહ માતા અને ત્યાં આધોઈ પાંજરાપોળમાં ઈચ્છા હતી મારા સાસુને કે ત્યાં જઈએ આધોઈ પાંજરાપોળ અને ત્યાં ગૌ માતાની સેવા અને ઘાસચારો નાખીએ. એટલે આજે અમે સામખિયારીથી થઈને અહીંયા આધોઈમાં આવે છે. હું અને મારા સાસુ આધોઈ ગામના ભાણેજી છીએ. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ, બહુ સરસ. દેવકી જય. હવે એવી રીતે નાના ઉતરી અમે ઉભો રહે ને હવે ફોટો જય. બોલો દાતા પરિવાર કી જય. ચેતનભાઈ કી જય. સેવા આપે છે. વાહ ચેતનભાઈ વાહ. પપ્પાએ પપ્પા નહીં ખાય મોકલો ને કાંઈ પપ્પાને મેં ડીશ નાખી પપ્પા કે પૂછી ચિરાગ કડાવ્યા બધા સાહેબ વાસે ખબર? હા બાપા ના ગુડીચર વાસે. પૂરી ચવાશે અહીંયા એટલે ખમશે પાંચ ફેરા બો પાંજરાપોળની અંદર આધોઈ પાંજરાપોળની અંદર નિરણની અંદર સહભાગી થનાર એવા શ્રી નેમચંદ પોપટ ગાલા 5100 રૂપિયા તથા મનીષા ભરત સત્રા તરફથી 2500 રૂપિયા. ખૂબ ખૂબ અભિનંદન. એમનો બહુમાન લખમસિંહભાઈ કરે છે. હા, મનીષા ભરત સત્રા તરફથી 3000નું અનુદાન મળેલ છે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. એમનું બહુમાન ચિરાગ અને અનિયો એ બહુ બાજુ મેં જો ચિરાગ હેતલ ને જમાઈ અને દીકરી નેમચંદભાઈ ની અને તેવી જયશ્રીબેન કરે છે. જય નામ જયતી શાસન. બોલો જય ને શાસન.